તો આ બાજુ છે ને આપણે આ રીતે સાવણી લેવાની હોય અને એમાં પછી ભાંગવાનું હોય. ક્યાં જાતો હશે નહી, પછી એના લાડવા બનાવવાના હોય છે. તળે વેળા છે ને એટલે હવે આ રીતે ભાંગવાના હોય. નકરું એવું ફાવે, લાડવા ન ફાવે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધા હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે આવતા રહે છીએ ગાને અને કૂતરાને રોટલી દેવા માટે. નાન જો સરસ મજાના તૈયાર થઈ જાય છે અને શિરામણ તો આપણે બાકી જ છે, પણ પેલા રોટલી ને એવું દઈ નાખવી ને કાંઈક વાળવા સોળવાનું ને એવું બધું ઘરે કામ આપણે હાલતું હોય. તો એક રોટલી આપણે ગાને દેવાની છે. ગા નીણ ખાતી હતી, જો તરત રોટલી ખાઈ ગઈ. અને આ રોટલી આપણે કૂતરાના ભાગની આપણે એક બાજુ મૂકશું, એટલે કૂતરા તો ગમે ત્યારે આવે ને ત્યારે ખાઈ લે. આ રોટલી આપડા પથ્થર ઉપર મૂકી દેવી, એટલે ગમે ત્યારે આવશે ને ત્યારે ખાઈ લેશે. ગાને અને કૂતરાને બંનેને રોટલી દેવાઈ ગઈ છે અને આપણે હવે શિરાવાનું છે, એટલે આપણે શિરાવાની હજી તો શાહ બનાવવાનો છે, એટલે શિરાવાની એ બધી તૈયારી કરશું. અને નવરાત્રી હાલે છે ને એટલા માટે બધા અત્યારે તો હજી મોડા સુધી એમ કહેવાય કે હુતા જ હોય. આજે મોડા સુધી જાગતા હોય એટલે ગામમાંથી મોડા આવે અને અત્યારે સવારમાં કોઈ હબ ઉઠે નહીં. તો સવારનું આજનું કાંક વાતાવરણ છે. સૂરજ દાદા જો ઉગી ગયા છે ને ઘણો ખરો તડકો છે. અને આપ સરસ મજાનો એમ કેવાય ને એકદમ ચોખ્ખો આપ છે. મેં કરવો આજે એટલો બધો હજુ જો દેખાતો નથી, કાલનો જેટલો થોડો આવેલો છે. બહુ અતિશય મેં કરવો નથી આજે. અને અત્યારે અમારે ફળિયું ને એવું બધું વાળવાનું હાલે છે. મસ્તી તો આપણે પેલા વાળી જ નાખી હતી અને ભેગા શિવાની હોતન અતારમાં કામ કરાવે. આ બાજુ અમારે ફળિયું વાળવાનું ચાલુ થઈ ગયું છે. આ પગથિયેથી ને આટલું આમ વાળ નાખવી એટલે આમ ચાપા ફણે લઈ જવાય એમ કે. અને ઓલું થોડુંક ઓલી બાજુ વાળવાનું થાય. ને શિવાની શું કરે છે? તું કામ કરશો? अब जो શિવાની ને છે ને આજે આવા કપડા પહેરાવ્યા હતા. ગમરિયો કેમ ફદુડી ફરતો આમ ફદુડી આવડે છે તને? તો મઠમાં તો હારી આમ અસલ ફદુડી ફરતી હતી. પડાક પહેરાવ્યું હતું ને એટલે એને બહુ જ ગમે. આપણે છે ને બા ભેંસ દોઈ આવ્યા છે, એટલે સરસ મજાનું દૂધ પણ આવી ગયું છે, એટલે શાહ બનાવવાની આપણે તૈયારી કરશું. કેવો સવારમાં સરસ મજાનો તડકો આવે છે અને હવે આપણે દૂધ તો આવી ગયું છે, એટલે આપણે શાહ બનાવી નાખવી. આપણે અત્યારે સરસ મજાનો શાહ પાકી ગયો છે. શિવાની બેન ને તોફાન કરે ને કેટલીમાં આપણે ગળી લેવી શાહ. તો જયારે આપણે શિરાવા બેસી ગયા છીએ, શિરાવામાં આપણે ઘી છે, શાહ છે ને અંકિતાબેન શિરાવે છે અને બાન બધાને જો શિરાવાનું હાલે છે. તો આપણે તારે શિરાવી લીધું છે ને હવે આવતા રહેશે આપણે વાસીદું કરવા, કેમ કે ઢોરમાલનું વાસીદું હજુ બાકી હતું. તો આ બાજુ આપણે જો પોદળાના બધી ઢગલા છે, એ બધાય પાવડો અને તગારી લઈને આપણે નાખવાના છે. તગારી નાની રાખવી આપણે, કેમ કે વજન જાજો ઉપડે નહીં ને એટલે આપણે તગારી રાખીએ ને તગારી ભરીને આપણે ઉકળો જો સામે પાસે જ છે. અને બળદને તો આપણે નીણી નખાઈ ગઈ છે, કેમ કે બળદને કદાચ આપણે ખેતર લઈ જવાના થશે ને એટલે કીધું થોડીક પેલા અગાઉ નીણ નાખી દે એટલે ખાવાનું ચાલુ કરી દે. તો હવે આપણે ઢોરમાલનું વાસીદું ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ઢોરમાલે આપણે નીણ પણ નાખી દીધી અને હવે તો ખાઈ રહેવા પણ આવ્યા છે. આપણે જો મોટર ચાલુ કરી છે એટલે કુંડી ભરાઈ ગઈ ને હવે સલકાઈને જાય છે. અને સવારમાં કાંઈ કપડા ને ગોદડા ને એવું બધું ધોવાનું હાલે છે. ધોઈને કાઢી છે, જો ગોદડા કેટલાય છે અને કપડા છે. અને આ બાજુ ઢોરમાલે જો નીણ બીણ ખાઈ લીધી છે. એક વાર નીણ થઈ ગઈ, હમણાં થોડીક વાર પછી પાછી નીણ નાખવાની, બધાને પાછા પાવાના થશે. અમારા વંશભાઈ ને જો આવી કાંક રમે ચાલે છે. અને આપણે તુર વાવી હતી ને આવડી મોટી થઈ ગઈ. આપણે ફળિયા મોર જો તુર છે ને કેવડી થઈ ગઈ. હવે તુર નો સાયો આવે ને વંશ રમે તારે નહીં. વંશે જ વાવી છે તુર. તે વાવી હતી ને તો આ કોને વાવી હતી? ઓહો, આ વંશભાઈ વાવી હતી. જો ઈ કેવડી મોટી થઈ ગઈ છે. તો અમારે બધાને તો કપડા ધોવાનું, ગોદડા ધોવાનું ને એવું બધું કામકાજ ચાલે છે. અને અંકિતાબેન ને તો કાંઈક અલગ જ કામ હોતી દે. આવું કામ અંકિતાબેન ને, એ પંખો ફરતો હોય ને છેટીએ બેઠા ખાલી આમ દોરી હલાવે ને એટલે મજા આવ્યા રાખે છે. હા ઉના બહાર કેટલો તડકો છે આજ, ખબર છે તમને? અને વિહાન ભાઈ છે ને હુઈ રે થોડીક વાર એટલે હિસકો શરૂ રાખે અંકિતાબેન, એટલે મજા આવે ને. હુતા દોરી આખો તોય હાલે, નીંદર આવી જાય. નીંદર આવી જાય વિહાન જાગી જાય ગયો તો, કેમ કે છે ને હા હિસકો બંધ થઈ જાય તો વિહાન જાગી જાય, એવું થાય ને નહીં? રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે શેરાવીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે જસદણ, કેમ કે હવે ટૂંક સમયમાં જ હવે મગફળી લેવાનો સમય હાલ્યો આવે છે ને, એટલે એના માટે આપણે ટ્રેક્ટર વાહે રાપ નથી તો ઈ લેવા માટે આપણે જવાનું છે. એટલે રાપમાં તો એમ કે 2-3 વકલ થઈ જાય. એક લોઢિયા વાળી રાપ થઈ જાય, એક પાવડો થઈ જાય અને એક ખાલી રાપ થઈ જાય. તો એની આપણે ખરીદી કરવા માટે જવાના છે. અને ખરીદી કરવામાં એમ કે હું, મોટા ભાઈ અને 2 મારા મોટા બાપુના છોકરા, અમે 4-5 જણા જવાના છે.
સસ્તા. વેચવાની ને પપ્પા આપણે હું નોરતામાં માંડવી કાઢ નાખવાની. હા તો હાવ ગાંડી એવું ગાંડી જ રે. આ તો ખબર ન પડે એટલે નોરતામાં હજી આપણે થોડીક ઊભી રેમ છે લગભગ 20 થી 25 દિવસ જેવી એટલે મહિનો કહી આપ્યું ટૂંકમાં એટલી ઊભી રેમ છે પણ પછી તાર જેવાનું કોકને માંડવી કાઢવી હોય તો એટલે હબરાપ લેવાની. હબરી અને પાછું એવું નથી પણ રાપ ને શું છે બનાવવામાં એમ કે અઠવાડિયું છે 10-15 દી જેવી વાર લાગે એટલે કીધું આપણે અગાઉ બનાવીને રાખવી ને તો પછી આપણે માંડવી કાઢવા ટાણે અગવડ ન પડે ને સીધી કામમાં જ આવી જાય એમ. એવું છે એમને. મેં કીધા રાપ લેવા જવાનું નક્કી કરે છે ને અત્યારે તો આ નોરતા ચાલુ છે તો રાસ લેવા જવું હોય તો પછી આ રાપમાં કામ કોણ કરશે? માંડી ભેગી કોણ કરશે? હું તો નહીં જ આવું નોરતામાં, નહીં જ અત્યારે કાઢવાની નહીં તમ તાર. આવું. શિવાનીના પપ્પાની તો જસ્ટન જતા રહ્યા છે અને આજે આપણે બનાવવાના છે સુરમાના લાડવા. સુરમાના લાડવા આપણે હમણાં કાંથી બનાવ્યા નથી અને અત્યારે નવરાત્રી હાલે છે તો સ્પેશિયલ કાંઈક નવીન નવીન આપણે બનાવી. તો આજે આપણે સુરમાના લાડુ બનાવશું ને એના ભેગી આપણે તુરની દાળ બનાવશું અને ભાતે બનાવી નાખશું એટલે દાળ ભાતે થઈ જાય અને લાડવા અને લાડવા રે દાળ ખાવાની મજા આવે. તો બસ એવું બધું આપણે રાંધવાનું છે તો ફટાફટ બસ હવે એની આપણે તૈયારી કરવી. તો આ બાજુ હવે તુરની દાળ બફાઈ ગઈ છે અને એને વઘારવાની છે અને વઘાર કરવા માટે બધી વસ્તુ જો ટમેટા ને એવું બધું સુધારીને મૂક્યું છે. આ ટમેટા છે, આ મીઠો લીમડો અને મરચાનું કટિંગ કર્યું છે અને આ મસાલો દાળ વઘારવા માટે સ્પેશિયલ મસાલો મરચાં કોઈ એવા બધા પાંદડા અને એમાં બધું આવી જાય. અને હવે દાળ હાવ બફાઈ ગઈ છે ને વઘાર જ કરવાનો છે. જો એકદમ તુરની દાળ છે ને હાવ બફાઈ ગઈ છે એટલે વઘાર કરવાળી એટલે એક દાળનું કામ છે અને પૂરું થઈ જાય આપણે. બસ ભાઈ તમે ગરબા આવડી ગયા હવે? નવરાત્રીમાં કેટલું આમાં ત્રીજું નોરતું થઈ ગયું આજ તો હવે તો આવડી જ જવાય ને લેતો કેમ લેવાય? જો એક ગરબો ગા હોત ને આવડે તો આ ગરબો ક્યાં છે હવે? ગરબો ગાવાનું કીધું ગરબા લેવાનું કીધું કા હિન્દી ગીત ગાવા માંડ્યો. રાસ લેતા જ નહીં આવડતો, નથી આવડતો ને બોલ. તો આપણે હવે સુરમાના લાડુ બનાવવાના છે ને એટલા માટે આપણે ભડકું ભરડી વાળું છે અને હવે બસ એને મોણ દઈને આપણે લોટ બાંધવા બેહવાનું છે. અને વસના મમ્મીએ તો દાળ પણ વઘારી નાખી છે એટલે ઈ કામ એને કરવું અને હું ફટાફટ હવે આપણે મુઠિયા બનાવવાના થાય ને એટલે હું લોટ બાંધવાની તૈયારી કરું હવે. તો આપણે આમાં ભડકું છે, આમાં ભડકું છે એ આપણે સાળવાનું છે કેમ કે ભડકું સારું નથી, ભરડાનું થોડુંક વધારે જ કણકી આવી છે એટલે પેલા આપણે સાળી વાળવી અને બવણીમાં તેલ છે પછી સરસ મજાનો મોણ દઈને આપણે લોટ બાંધી વાળશું. તો હવે આપણે છે ને મોણ નાખીને લોટ બાંધી વાળો છે, આટલો લોટ બાંધ્યો છે ને હવે આ રીતે આપણે મુઠિયા બનાવવાના છે ને પછી આને તળશું ને પછી આપણે સાવણી કરીને ભાંગવાના પછી આપણે પાક લઈને લાડવા બનાવવાના. પણ હવે આ રીતે મુઠિયા બધા બનાવી નાખવી ને પછી તળવાનું ચાલુ કરશું. તો આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે મુઠિયા છે ને તળાવા મૂકી દીધા છે. તળાઈ જાય ને પછી ભાંગવાની તૈયારી કરવાની છે પણ હજુ તો આપણે બધાને તળાવવાના છે. અને હવે બાળ થોડીક આપણે પાછી લેવી પડશે કેમ કે નકર છે ને અંદર થી કાસારે બહુ બાળ થાય ને તો ઉપર થી રતાશ માંથી દેખાવા મળે પછી અંદર થી કાસારે એટલે ધીમા તાપે આપણે હારા શેડવવાના છે એટલે લોટ અંદર થી હારો બફાઈ જાય. તો આ બાજુ છે ને આપણે આ રીતે સાવણી લેવાની હોય અને એમાં પછી ભાંગવાનું હોય. ક્યાં જાતો હોય છે નહી પછી એના લાડવા બનાવવાના હોય જો તળે વેળા છે ને એટલે હવે આ રીતે ભાંગવાના હોય. નકરું એવું ફાવે, લાડવા ન ફાવે. આમાં જો શિવાની આવી ગઈ. હા અંકિતા બેન આવ્યા, બધા આવી જશે ભાંગવા. ભાંગવા મળો હંધાય હાલો. હા ખાવાય મળો ને ભાંગવાય મળો. હા આ માંગડે ખાવ. હા ખાવ 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 એમ પૂછે છે. તો આપણે છે ને હવે મુઠિયા તળાઈ ગયા છે ને હવે તળવાનો છે આપણે ગોંદર કેમ કે લાડવામાં આપણે ગોંદર પણ નાખવાનો છે એટલે હવે ગોંદર તળી વાળવી તેલમાં તળાઈ છે. આપણે પેલા ખાંડો તો મેં ગોંદર તળાઈ જાય ને સારું પછી લઈ લઈએ આપણે પછી બનાવવાનું ચાલુ કરશું આપણે. તો વાંડો આવે છે. હવે આપણે 10 થી આવતા રહ્યા છીએ અને અંધારું થઈ ગયું. તો અંધારું થઈ ગયું. શું કામ અંધારું થઈ ગયું પેલા? મને એ નથી ખબર કે તમે લાવવા તો નથી રાપ તો નાખીને ઓર્ડર દઈને અમને તો લઈને આવવાના છે. એટલું બધું મોડું થઈ ગયું છે ને અમને એમ હતું કે તમે તો કહેશો કે અમે હજી ઓર્ડર દઈને આવ્યા છે. તૈયાર હોત તો લેતા જ આવે નકર તો નતું એટલે પછી નો લાવે ને. કેવું છે તો ઓર્ડર આપ્યો એમ ને. તમારે થોડું કામ હેલું થઈ જાય એવું કામ હતું કર્યું. શું હેલું થઈ જાય? ગેસ નો બાટલો હોય છે ને લેતા આવ્યા. ગેસ નો બાટલો હતો તો એ તાર સુલે કેમ બનાવી છે? તો તમે આયા નતા એટલે નકર તો ગેસ ના બાટલા પર શરૂ થઈ ગયું. હા એ સાચી વાત છે. આજે હું લાડવા બનાવવાના. લાડવા છે ને તો સુરમાના લાડવા ભાવશે.
ભાવે તો નીનો ભાવ છે મેં કીધું નહીં ભાવે એમ કે છે હમણે દાળ ને એવું બધું બનાવ્યું છે ને દાળ બની ગઈ છે હવે ખાલી આપણે છે ને ઊનું છે આ તો ઊનું છે. મેં કીધું હમણે ક્યારનું ઉતાર લીધું છે તો હવે ઠરી ગયું છે ઊનું લાગ્યું હાણથી થામુક મેં એક બાજુ મૂકી દીધી અને હવે પાક લેવાનો છે આપણે જામેલું ઘી હોય ને એટલે આવું કાક હોય કા ફ્રીજમાં મૂકેલું હતું એવું એટલે આ હતું? કોડું જ થઈ ગયેલું છે એટલે ઊનું થતા વાર જ લાગે ને આમ કઠણ પાણા જેવું હતું હવે જો ધીમે ધીમે ઓગળવા માંડ્યું ગરમ થાય એટલે તો ઓગળાશે ગેસ નો બાટલો આપણે ભરીને જો એનો મૂકી દીધો હે હજી રહોડામાં નથી પુગાડ્યું ગેસ નો બાટલો તો રોહડામાં મૂક્યા હો તમે હજી લાવી દીધો તમારે નો મૂકી દેવાય એ ઉપડે થોડો અમારે કીધી અત્યારે શું કરશો અત્યારે ગોળ ભાંજો છે આટલો ગોળ જોઈ જશે એમાં પાછું તમને ખબર પડે જો એટલું ભડકું તૈયાર થયું છે એમાં થઈ જાય એટલે એ એવું ડોકો શું થશે? થઈ જશે હાલો વંશ કે છે એટલે થઈ રહે રાજગન બધું પડી જાય થઈ જાય ને એટલે કે ઘટશે ના ના બા ગાડી એમ કે ગોળ ગાગો થાહે ઘટશે ને એવું જ છે લવા થાય નાખવા મળે બે માં કર્યું છે આપણે કથરટમાં થોડોક પાક લઈને નાખી દીધો ને થોડોક બકડિયામાં રાખ્યો છે એટલે હવે લવાનું ને એમાં હરખું આવે ને એટલા માટે બકડિયામાં હરખું જાજુ હુમાય નહીં તો હલાવાય નહીં ને કથરટમાં નો જાજુ હુમાય આને કહેવાય લસપસતા લાડુ કા લસપસતામ જો સમજો આટલું બધું ઘી થોડુંક માપે નાખો આટલું ઘી છે ને તો બા એમ કહેશે કે મને થોડુંક ઓછું લાગે છે થોડું ઓછું લાગે નાખો નહીં આટલું છે ને તોય બાનું ઓછું લાગે છે આ કેટલું મારા હાથ ઓલા થવા માંડ્યા આમ જો તો આવા કાંઈક લાડુ તૈયાર થયા છે અમારી લસપસતા અને ગોળમાં સાખ્યું ને પછી ખબર પડે ગળાશ કેમ છે વધારે જ લાગે છે ગળું થઈ ગયું છે એમ એવું જોયામાં લાગે છે એટલે સાયખા નહીં થઈ જો આપણે તો અત્યારે લાડવા બનીને કમ્પ્લીટ થઈ જશે ને વંશભાઈએ તો થાળીમાં જ ખાવાનું ચાલુ કરી દીધું તો કેવાક લાડવા બનાવશે એ તો કયો ખાવાનું બધાએ ચાલુ કરી દીધું છે આ બાજુ અંકિતા બેન શિવાની ના પપ્પા ને વંશભાઈ ને બોલો તો ખરા વસને બોખાન હારા કવાતા છે પોચા પોચા તમે વાગે હે ને આપણે વાળું પાણીમાં હે ઘીના લાડવા હા ઘીના સુરમાના કહેવાય હાશી વાત છો જાદુ ઘી દેખાય ઘીના લાડવા તમને ખાવાની મજા આવે ને તમને પ્રોટીન મળે શક્તિ મળે ઘી ખાવાથી ને એટલા માટે ઘી વધારે મેં ઉમેર્યું હતું ખાતા ખાતા બહુ બોલાય નહીં ખાઈ લો તમે ને ગામમાં જવાનું છે ગામમાં કોને ન જવાનું હોય કયો તો તુરની દાળ છે આરે તો મજા આવે છે ને એમ તો ભાત હોતન બનાવવા છે દાળ ભાત હોતન છે ખાવા હોય માંગજો અંકિતા બેન તમે કયો કેવા થયા છે લાડવા ગોળ થયા છે ગોળ જ લાડવા હોય કાંઈ ના કાંઈ સોરસ લાડવા નો હોય કે ગોળ ગોળ જ હોય જો ગોળ જ બનાવ્યા છે હાશી વાત છે ગોળ જ છે તો ગોળ થોડું વધી એ કે ગોળ થયા છે એમ મેં કીધું એમ કે છે ગોળ થયા નો એલો ઉઠાઈ ક્યાં હાલે કયો ભાડે દીધો છે તો સરસ મજાનું આજે જમવામાં છે તો આપણે પણ મોડું નથી કરવાનું ને આપણે જમી લેવી ને પછી મારે પણ ગામમાં જવાનું હોય ને તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય